મિત્રો આજે આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ એમાં બીસીસી એટલે કે અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના છે એ બોડી ક્લોઝ પેકિંગ રચનામાં સંતુલન ક્ષમતા પેકિંગ એફિશિયન્સી આપણે શોધવાની છે કે કેટલા ટકા ભાગ જોયો આપણે એફસીસી માં જોઈ ગયા કે એફસીસી માં 74% ભાગ રોકાય છે પરમાણુ દ્વારા રોકાતો ભાગ અને અવકાશ કેટલો રહે તો આપણને ખબર પડી જાય અવકાશ તમે બાદબાકી કરો તો 74 એટલે 100 - 74 કરો તો 100 - 74 કરો એટલે 26% જેટલો અવકાશ રહે એટલે સૌથી ક્લોઝ પેકિંગ રચના કઈ છે એફસીસી એવી જ રીતે હવે બીસીસી માં જોઈએ તો હવે આપણને બીસીસી માં ખબર જ છે કે બીસીસી માં મધ્યમાં એક ગોળો હોય અને ખૂણાઓ પર 8 ખૂણાઓનો 1/8 ભાગ એટલે 1 એટલે મધ્યમાં 1 અને ખૂણાઓનો 1 એટલે કુલ કેટલા ગોળા સમાશે 2 ગોળાઓ સમાશે એટલે આપણને ખબર જ છે કે બીસીસી રચનામાં સમાતા ગોળાઓની સંખ્યા કેટલી છે 2 એટલે આપણને અહીંયા આપણું જે સૂત્ર છે પેકિંગ ક્ષમતાનું પેકિંગ એફિશિયન્સી નું સૂત્ર છે કે સંતુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા પેકિંગ એફિશિયન્સી બરાબર શું તો કે એકમ કોષમાં સમાયેલ પરમાણુ કદ એટલે આપણને 2 ગુણ્યા 4/3 πr³ આટલું તો મળી જ ગયું અને ગુણ્યા 100 એટલે આ છેદ આપણે શોધવાનો છે સમઘન જે છે આપણો બીસીસી એમાં એનું આપણે કદ શોધી કાઢીએ તો ઝડપથી આપણને જવાબ મળી જાય એટલે ટૂંકમાં E³ આપણે શોધવાના છે આપણને એ પણ ખબર છે કે સમઘન અને સમઘનનું કદ એટલે લંબાઈ સરખી છે પહોળાઈ સરખી છે અને ઊંચાઈ બી સરખી છે એટલે E³ હવે એ શું છે એ આપણે શોધી કાઢીએ તો આપણને ઝડપથી જવાબ મળી જશે તો એ શોધવા માટે તમે જોઈ શકો છો આ આપણું તમારું બીસીસી સ્ટ્રક્ચર છે જુઓ અને આ બીસીસી સ્ટ્રક્ચરની અંદર બરાબર ધ્યાનથી જોશો તો તમને સમજ પડશે કે હું અહીંયાથી વિકર્ણ દોરું આમ તો આનો અડધો ભાગ આવે આનો આખો ભાગ આવે અને આનો અડધો ભાગ આવે એટલે આ 2r અને આ r અહીંયા તમે બહુ સરસ આકૃતિમાં સમજી શકો છો કે આ એક આકૃતિ છે અને આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આ અડધો r આ આખો r અને આ અડધો r એટલે આ જે c નામ આપ્યું છે AF અહીં નામ આપ્યું છે AF જે c છે એ c કેટલો છે 4r જેટલો છે r આના 2r અને આનો 1r એટલે આ આપણે ખાસ સમજી લેવાનું અને આ મોડેલ પરથી તો સ્પષ્ટ દેખાય છે જુઓ કઈ રીતે આ r પછી આ 2r અને આ r દરેક વિકર્ણમાં જુઓ તમે આવા દરેક બાજુ પર 2 વિકર્ણ બને દરેક બાજુ પર એવી 6 બાજુ પર કેટલા વિકર્ણો બની શકે 6 દુની 12 વિકર્ણો બને દરેક વિકર્ણનું માપ કેટલું છે c અને c બરાબર શું કહી શકીએ આપણે 4r કહી શકીએ છીએ તો આપણને પહેલું જ ખબર પડી ગઈ કે આપણે કેન્દ્રમાંના બીજા 2 પરમાણુઓ સાથે વિકર્ણ જોડીએ તો અહીંયા વિકર્ણ કોઈ પણ વિકર્ણ નહીં અહીંયા આપણે આકૃતિમાં જે લીધો છે તે AF અને વિકર્ણ AF બરાબર શું લીધું છે C અને C બરાબર શું છે 4r આટલું આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ આ ક્લિયર થઈ ગયું હવે આપણે બેઝનો ત્રિકોણ લઈએ આ બેઝ ત્રિકોણ કોઈ બી આ બેઝ લીધો જો આ વિકર્ણ લીધો અહીં વચ્ચેથી વચ્ચે જો આ સમજો વિકર્ણ કોને કહેવાય આ ખૂણાથી સમજી લેજો આ ખૂણાથી આ ઉપરનો ખૂણો આ ખૂણાથી આ એટલે અહીંયા વચ્ચેથી અહીંયા આવ્યું એટલે સેન્ટરમાં એક ગોળો છે જ એટલે આનો અડધો અહીંયા એટલે આ r આનો અડધો એટલે r અને ખૂણાનો અડધો તો ખરો જ એટલે 2r એ રીતે સમજવાનું છે એટલે આ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ અહીંયા સેન્ટરમાં જો આ વચ્ચેનો ભાગ પેલા ખૂણેથી પેલા ખૂણે એટલે એ રીતે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ એટલે અહીંયા આપણે આ બેઝનો ત્રિકોણ લઈએ છીએ જો આ બેઝ અહીંયા આકૃતિમાં બતાવ્યું છે આ બેઝનો ત્રિકોણ બેઝ અને આ ત્રિકોણ અહીંયા જો આ વિકર્ણ દોર્યો છે મેં વિકર્ણ આ બેઝનો ત્રિકોણ એ વિકર્ણ આપણે અહીંયા નામો આપી દીધા છે EFD એટલે આ
વિકર્ણ કયો થયો FD, એ તમારો કર્ણ થયો અને આ બે કાટખૂણા થયા. એટલે પહેલો ત્રિકોણ આપણે યાદ રાખવાનો છે EFD, અને EFD માં કર્ણ FD સ્ક્વેર બરાબર EF સ્ક્વેર પ્લસ આ EF સ્ક્વેર પ્લસ ED સ્ક્વેર. અને આપણને FD ખબર છે, FD કેટલો લીધો છે આપણે B જેટલો લીધો છે, એટલે B સ્ક્વેર બરાબર આ તો બાજુઓ જ છે અને દરેક બાજુનું માપ કેટલું હોય A, એટલે A સ્ક્વેર A સ્ક્વેર, એટલે B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર, માટે B બરાબર √2 * A. આ પહેલો આપણે B શોધી કાઢ્યો, એટલે B બરાબર આપણને શું મળી ગયું અહીંયા √2 * A મળી. કારણ કે આની જરૂર પડશે આમ આપણે. અને હવે આ વિકર્ણ વાળો ત્રિકોણ AFD, હવે બીજો ત્રિકોણ કયો લીધો AFD, અને AFD માં આ જે AF સ્ક્વેર છે એ કર્ણ બની ગયો, એટલે AF સ્ક્વેર બરાબર FD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. હવે A એટલે તો બાજુ થઈ ગઈ, આ A એટલે બાજુ, એટલે A અને FD એવડે આપણે શોધ્યા, એટલે B નો સ્ક્વેર પ્લસ B નો સ્ક્વેર. અને AF બરાબર આપણે શું લીધું છે C, અહીં લખેલું છે AF બરાબર C, એટલે C નો સ્ક્વેર, એટલે C સ્ક્વેર બરાબર B ની કિંમત મૂકીએ √2 * A નો સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. એટલે હવે બંનેનો સરવાળો કરીશું, તો સરવાળો કરતા આપણને શું થશે √2 * A સ્ક્વેર, એટલે આ સ્ક્વેર કરી દઈએ એટલે 2A સ્ક્વેર થશે. એટલે C સ્ક્વેર બરાબર શું થયું તો કે 2A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર, એટલે C સ્ક્વેર બરાબર 3A સ્ક્વેર, અને 3A સ્ક્વેર બરાબર C સ્ક્વેર, માટે √3 * A બરાબર C, √3 * A બરાબર C. અને C બરાબર આપણને ખબર જ છે કે C બરાબર શું છે 4R. આ C ની વેલ્યુ ખબર જ છે આપણને, C બરાબર 4R, એટલે અહીંયા થયું √3 * A બરાબર 4R, માટે A બરાબર શું થઈ ગયું 4/√3 * R. તો બોલો આ ધારની લંબાઈ મળી ગઈ. અને એ કિંમત અહીં મૂકી દઈએ આપણે સમઘનનું કદ AQ, અને એમાં મૂકી દઈએ તો 4/√3 * R નો ક્યુબ. એ કિંમત અહીં મૂકી દો 4/√3 * R નો ક્યુબ. સાદું આપો 2 × 4/3 πr³ છેદમાં 4 × 4 × 4 છેદમાં √3 × √3 × √3 × R³ જતા રહ્યા × 100. હવે સિમ્પલ પાઈ ની કિંમત મૂકીને સાદુરૂપ આપતા શીખો. આ છેદના છેદમાં છે એટલે 2 √3 નીકળી ગયા, અહીંયા 4 નીકળી ગયા, અને અહીં સાદુરૂપ આપો એટલે સાદુરૂપ આપશો તો સિમ્પલ 68% તમને જોવા મળશે. એટલે પેકિંગ એફિશિયન્સી કેટલી થઈ 68%. આ ખાસ શીખવા જેવું છે. એટલે આમ તો 67 પોઈન્ટ તમે સાદુરૂપ આપશો ને તો 67.98% આવે છે. એટલે આપણે ઇક્વિવેલન્ટ કેટલા થઈ ગયા 68. એટલે અવકાશ કેટલો રહ્યો 32%, 32% ખાલી જગ્યા રહી. એટલે તમે જોઈ શકો છો કે 3 પેકિંગ ક્ષમતામાં સૌથી બેસ્ટ પેકિંગ ક્ષમતા કઈ છે તો કે FCC. સૌથી ક્લોઝ પેક છે, એમાં ઘટક કણો અવકાશ ખૂબ ઓછો છે, કારણ કે 74%, અને સૌથી મજબૂત રચના પણ એ જ કહેવાય છે. સાદા ઘનમાં કેટલા ટકા ભાગ બાકી રહે છે 48%, 47 પોઈન્ટ સમથિંગ છે 47.6, એટલે 48% જેટલો ભાગ બાકી રહે છે. તો આપણે અહીંયા ખૂબ અગત્યની 3 ટોપિક ભણ્યા, અને એ 3 ટોપિકમાં આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે સમઘનમાં તો કે 52.4%, BCCમાં તો કે 68%, અને FCCમાં તો કે 74%. અને આ બધી જ પહેલો પ્રકાર આપણે સમઘનીય માટે છે, ક્યુબિક માટે છે, બાકીની 6 સ્ફટિક પ્રણાલી માટે હજુ કોઈ આપણે અભ્યાસ કર્યો નથી. હવે તમારે એક અગત્યનો ટોપિક આવે છે, અને એ ટોપિકમાં તમારે ઘનતાની જરૂર પડશે. એકમ કોષની ઘનતા, ડેન્સિટી.
તો ડેન્સિટી માટેનું ફોર્મ્યુલા હવે મગજમાં ક્લિયર કરી દેવાનું અને એમાં આવતા પદોને બહુ ઊંડાણથી સમજી લેવાનું. તો ડેન્સિટી ઘનતા D, ડેન્સિટીને આપણે ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી કહીએ છીએ અને ડેન્સિટી પરથી ઘનતા D બરાબર Z into m છેદમાં a cube into na. અને Z એટલે શું? તો કે પ્રતિ એકમ કોષ સમાતા પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ સમાતા પરમાણુની સંખ્યા. એટલે આપણને ખબર છે કે સમઘન હોય તો 1, BCC હોય તો 2 અને FCC હોય તો 4. આપણને ખબર જ છે. m એટલે પરમાણુ હોય તો પરમાણુનો પરમાણુય ભાર, પરમાણુ હોય તો પરમાણુય ભાર ગ્રામ પ્રતિ મોલ એકમ, અને અણુ હોય તો અણુનો આણ્વીય ભાર. એટલે આપણે પરમાણુ બી લઈ શકીએ અને અણુ પણ લઈ શકીએ. એટલે આ બે ડેટા ખબર પડી શકે. આ પરમાણુ બી હોઈ શકે, અણુ પણ હોઈ શકે. એટલે પરમાણુ હોય તો પરમાણુનો પરમાણુય ભાર અને અણુ હોય તો અણુનો આણ્વીય ભાર. કોઈ બી બે માંથી એક વસ્તુ લઈ શકો છો તમે. અને EQ એટલે ધારની લંબાઈ અને EQ એટલે સમઘનનું કદ. સમઘનનું કદ કયું? A ગુણ્યા A ગુણ્યા A, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે અહીં તમને A આપ્યું હોય તો EQ શોધી શકો છો. અને Na એટલે એવોગેડ્રો અંક. અને એવોગેડ્રો અંક એટલે ખબર છે 6.022 × 10⁻23. આ સંખ્યા. એટલે આપણા મગજમાં આ ક્લિયર, આ ડેન્સિટીનું સૂત્ર મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે D બરાબર Z into m upon a cube into Na. અને જ્યાં Z એટલે શું? પ્રતિ એકમ કોષ સમાતા પરમાણુની સંખ્યા, m એટલે પરમાણુ ભાર કે આણ્વીય ભાર, a એટલે ધારની લંબાઈ અને Na એટલે એવોગેડ્રો નંબર. હવે આવો એક આપણે કોયડો લઈએ. કોયડો 1.3 તમારી બુકમાં આપેલો છે તે 1.3 નંબરનો કોયડો છે. એમાં શું લખ્યું છે કે એક તત્વ BCC રચના ધરાવે. હું બધું લખતો નથી, તમે ચોપડી જોઈને લખજો. એક BCC રચના ધરાવે છે. એમાં ધારની લંબાઈ, હવે ધારની લંબાઈ એટલે એ આપી દીધા છે. કેટલા આપે છે? 288 પિકોમીટર આપી દીધા છે. અને તત્વની ઘનતા આપી દીધી છે. તત્વ એટલે પરમાણુ થઈ ગયો. ઘનતા આપી દીધી છે. કેટલી આપી દીધી છે? તો કે 7.2 અને એકમ કયો? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું? દળ ભાગ્યા કદ. અને દળનો એકમ આપણે ગ્રામમાં લીધો તો કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ લેવું પડે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ થાય. એટલે આવું આપણા નોલેજમાં હોવું જોઈએ. નાની નાની વાતો આપણા મગજમાં ક્લિયર હોય તો સમજવાની મજા આવે. તત્વના પ્રશ્ન પૂછ્યો છે. તત્વના 208 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? એટલે એને પૂછ્યા જ આપણને. અને આ આપણને આપી દીધા છે m 208. એટલે અહીંયા બહુ સિમ્પલ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે જો અહીંયા ધ્યાન આપો, આપણે આ સેન્ટીમીટર ક્યુબમાં છે એટલે આને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. એટલે એ બરાબર છે 288 છે પિકોમીટર. તો પિકોમીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું કન્વર્ઝન આપણને આવડવું જોઈએ કે 1 પિકોમીટર બરાબર 10⁻⁻12 મીટર. 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર અને 1 મીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર. એટલે 1 પિકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર. બે ઘટી જાય.
એટલે આવું કન્વર્ઝન આપણને આવડવું જોઈએ. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે કન્વર્ઝન ક્લિયર આવડવું ફરજિયાત છે. એટલે જો રકમ વાંચો તો એ મળી ગયા, આપણા એ થઈ ગયા. એ બરાબર શું થઈ ગયા? 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ચલો એમ કેટલા થઈ ગયા? તો કે 208 ગ્રામ. ચલો પછી ઘનતા કેટલી થઈ ગઈ? તો કે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અને બીસીસી રચના છે. બીસીસી રચના હોવાથી ઝેડ બરાબર કેટલા થશે? 2. તો એને શોધી શકાય. તો આવો રકમ વાંચશો, ડેટા જોશો તો ખૂબ ઝડપથી તમે દાખલો સોલ્વ કરી શકશો. એવો બીજો કોયડો છે 1.4. તો 1.4 માં શું છે એ જોઈએ આપણે. કોયડો 1.4. તો 1.4 માં રકમ હું વાંચું છું. હવે ગણતરી તમે આ જાતે કરી લેવાની, કારણ કે થોડુંક કામ તો સેલ્ફમાં લેવું પડશે જ. હવે અહીંયા શું લખ્યું છે? એફસીસી રચના છે. હવે એફસીસી રચના છે એટલે તૈયારીમાં જ ખબર પડી ગઈ કે ઝેડ બરાબર 4 થાય ને, 4 પરમાણુ. પછી બીજું શું પૂછ્યું છે? ધારની લંબાઈ. એટલે એ બરાબર આપી દીધા છે 3.608 ક્રોસ 10⁻8 સેન્ટીમીટર. આ તો સેન્ટીમીટરમાં આપી દીધા છે એટલે આમાં કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. અને બીજું આપણને ઘનતા આપી દીધી છે ડી. કેટલી આપી છે? 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે ઘનતા પણ આપણને યોગ્ય એકમમાં આપી છે. તો કે કોપરનું પરમાણ્વીય દળ શોધો. પરમાણ્વીય દળ એટલે એમ શોધવાનું કીધું છે. કોપર ધાતુ કહેવાય ને, ધાતુ પરમાણુ કહેવાય. કોપર પરમાણુ સ્વરૂપે મળે એટલે પરમાણ્વીય દળ શોધવાનું કીધું છે. એને બરાબર આપણને ખબર છે 6.022 ક્રોસ 10⁻23 લઈ લો તો બોલો પરમાણ્વીય દળ મળી જાય. એટલે રકમ વાંચશો, ડેટા ક્લિયર થશે તો ફટાફટ આપણને આવડતું જશે. હવે કોયડો આપણે લઈએ છીએ 1.5. તો જો સૂત્ર સમજ છે, સૂત્રમાં રહેલા ડેટાની સમજ છે તો દાખલો ફટાફટ પૂરો થઈ જાય. 1.5. હવે 1.5 માં શું લખ્યું છે? જો તો કે સીસીપી રચના છે. હવે સીસીપી ને એસસીપી બંને એક જ કહેવાય. એટલે ઝેડ બરાબર 4 થઈ ગયા. પ્રતિ એકમ કોષ 4 પરમાણુ સમાન. ઝેડ ક્લિયર. પછી શું કીધું છે? ધારની લંબાઈ આપી દીધી છે એ આપી દીધા છે 408.6 પિકોમીટર. હવે પિકોમીટર ને સેન્ટીમીટરમાં ફેરવો એટલે તૈયારીમાં 10⁻10 વડે ગુણો તો સેન્ટીમીટરમાં થાય, અને 10⁻12 વડે ગુણો તો મીટરમાં થાય. આપણે સેન્ટીમીટરની જરૂર છે તો સેન્ટીમીટર વાળું રાખો. ચાલો ત્યાર પછી આપણને પરમાણ્વીય દળ આપી દીધું છે. પરમાણ્વીય દળ એટલે એમ આપી દીધા છે. કેટલા છે? 107.9 યુ આપણને આપી દીધા છે. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? ઘનતા શોધો ડી. તો બોલો એને તો ખબર જ છે 6.022 ક્રોસ 10⁻23. તો બોલો બધા ડેટા આપણી જોડે છે તો આ સૂત્રમાં કિંમત મૂકો ઘનતાના સૂત્રમાં તો આપણે સરળતાથી ઘનતા શોધી શકીએ છીએ. એવો લખાણ સંબંધિત પ્રશ્ન છે. તો લખાણ સંબંધીમાં તમારે કોયડો 1.17 છે. લખાણ સંબંધી કોયડો 1.17.